નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં યુનિટ 9 એટલે કે ભૂમિના પ્રકારો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ભૂમિના પ્રકારો તો કે ભૂમિ છે, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે નાના નાના ઘટકોમાંથી મોટા પથ્થરોમાંથી અક્ષય થાય અને નાના ઘટકોમાં પરિવર્તન પામે છે અને નવા પદાર્થોનું નિર્માણ થાય છે. હવે નવા પદાર્થો છે એ નિર્માણ પામે એમાં કેટલી રેતી છે અને કેટલી ઝીણી માટી છે તેના ઉપર આધાર રાખે છે. તો એ કેટલી રેતી અને ઝીણી માટીની માત્રા છે તે કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના ઉપર આધાર રાખે છે, જેને શું કહેવામાં આવે તો કે પેતૃ પથ્થર કહેવામાં આવે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. તો કે ભૂમિ એટલે શું તો કે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવામાં આવે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. બરાબર, આપણે જોયું કે ભૂમિ એટલે શું તો કે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થના મિશ્રણને શું કહેવાય તો કે ભૂમિ કહેવાય. અને હવે આપણે વાત કરવાની છે કે ભૂમિનું વર્ગીકરણ કરવાનું છે. બરાબર, તો ભૂમિનું વર્ગીકરણ 3 રીતના થાય છે: રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. બરાબર, તો સૌપ્રથમ જોઈએ કે રેતાળ ભૂમિ કોને કહેવાય તો કે જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. હવે ચીકણી ભૂમિ, જે ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. અને ગોરાડુ, તો જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાડુ ભૂમિ કહે છે. આમ ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાડુ એટલે કે છિદ્રાળુ પ્રકારની હોય છે. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે, તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. આપણને ખબર છે કે રેતી છે એના કણોની વચ્ચે જગ્યા છે એ વધારે પ્રમાણમાં હોય છે, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. અવકાશ એટલે કે જગ્યા છે એ આપણને જોવા મળે છે. આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે. બરાબર, કારણ કે રેતી છે એના કણો વચ્ચે જગ્યા વધારે રહેલી હોય અને જગ્યા વધારે હોવાના કારણે શું થશે તો કે તેની અંદર છે જે અવકાશ છે તેની અંદર હવા છે તે ભરાશે. એટલા માટે આપણે કહી શકીએ કે રેતી એ કેવી છે તો કે વાયુ મિશ્રિત છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. બરાબર, રેતીના કણોમાં જે જગ્યા અવકાશ આવેલો છે તેની વચ્ચેથી પાણી ઝડપથી નીચે આવી જાય એટલા માટે રેતાળ ભૂમિ કેવી હોય તો કે હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. ચીકણી ભૂમિ છે તેના માટેના કણો કેવા હોય ખૂબ નાના હોય એટલે એકબીજાથી કેવા હોય તો કે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને તેના કારણે તેની વચ્ચેનો હવા માટે ખૂબ જ ઓછી જગ્યા રહેતી હોય છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની જગ્યામાં પાણી રોકાઈ રહે છે, તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. એટલે આપણને જો કહેવામાં આવે કે રેતાળ ભૂમિ અને ચીકણી ભૂમિનું વર્ગીકરણ કરો અથવા તફાવત આપો તો રેતાળ ભૂમિ પહેલાં કોને કહેવાય તો કે જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો હોય તો તેને શું કહેવાય રેતાળ ભૂમિ. જ્યારે ચીકણી ભૂમિ કોને કહેવાય તો કે જો ભૂમિમાં ઝીણા કણોનું પ્રમાણ વધારે હોય તો તેને કેવી કહેવાય ચીકણી ભૂમિ કહેવાય. રેતીના કણો વચ્ચે અવકાશ કેવો હોય વધારે, જ્યારે ચીકણી ભૂમિમાં માટીના કણો વચ્ચે અવકાશ ઓછો હોય. રેતાળ ભૂમિમાં જે અવકાશ વધારે એટલે પાણી છે
એ શું થશે તો કે સીધું નીચે ઝડપથી ઉતરી જશે. જ્યારે ચીકણી ભૂમિ માટીના કણો વચ્ચે અવકાશ ઓછો હોય એટલે પાણીના કણો છે એ ત્યાં રોકાઈ જાય છે. રેતાળ ભૂમિ હલકી સૂકી હોય છે, જ્યારે ચીકણી માટી છે બરાબર, ચીકણી ભૂમિ તે કેવી હશે તો કે તેમાં અવકાશ ઓછો હોય અને વજનમાં કેવા હોય છે, ભારે હોય છે, કારણ કે તે પાણી છે એ વધુ પ્રમાણમાં સાચવી રાખે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાળુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જેને કાંપ કહે છે. એટલે ગોરાળુ ભૂમિ છે શા માટે ઉપયોગી છે તો કે વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાળુ ભૂમિ ખૂબ જ ઉપયોગી છે. ગોરાળુ ભૂમિ શાની બનેલી હોય બરાબર, તો તેની અંદર રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. તેને આપણે શું કહીએ તો કે કાંપ કહે છે. નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ગોરાળુ ભૂમિમાં પણ કળણ જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે. બરાબર, કે ગોરાળુ ભૂમિ છે એની અંદર શું રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણો આવેલા છે, જેને આપણે શું કહીએ, કાંપ કહીએ છીએ. અને ગોરાળુ ભૂમિમાં કળણ કેવું જોવા મળે તો કે વધારે જોવા મળે છે. આ ભૂમિ છે વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણ ક્ષમતા ધરાવે છે, એટલે કે એમાં પાણી સંગ્રહની ક્ષમતા સારી હોય છે. મારે જાણવું છે કે કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો, માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે. એટલે કે કયા પ્રકારની, 3 પ્રકાર આપણને આપેલા છે, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળુ ભૂમિ. તો આપણે જે માટલા છે, માટીના વાસણો બનાવેલા હોય, માટલા છે, સુરાહી છે, એ બનાવવા માટે કઈ ભૂમિનો ઉપયોગ આપણે કરીએ છીએ. એના માટે આપણને પ્રવૃત્તિ 9.3 આપેલી છે કે માટીવાળી, ગોરાળુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગૂંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. બરાબર, એટલે આપણે માટીવાળી, ગોરાળુ અને રેતાળ ભૂમિ ત્રણેય લઈ લેવાની અને તેની અંદર આપણે પાણી નાખવાનું છે અને તેનો દડો બનાવવાનો છે. બરાબર, દડો બનાવતી વખતે વધારે પડતો ચીકણા ના બની જાય તેનું પણ ધ્યાન રાખવાનું. ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. પછી આપણે શું કરવાનું છે તો કે નળાકારની જેમ વણવાનો છે અને આ નળાકારમાંથી આપણે રિંગ જેવી રચના, બરાબર, વીંટી જેવી રચના બનાવવાની છે. બીજા નમૂના વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. જો માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે. એટલે આપણે માટીનો નમૂનો છે એના ઉપરથી આપણને એના પ્રકારની ખબર પડે કે ભાઈ જો ચીકણી ભૂમિ છે તો તે કેવી થઈ જશે, ચીકણી થઈ જશે. બરાબર, રેતાળ ભૂમિમાં પાણી જાજુ ટકશે નહીં. તો આવી રીતે આપણને તેના નમૂના પરથી પણ તેનો પ્રકાર આપણે જાણી શકીએ છીએ. ત્યાં આપણને આકૃતિમાં આપેલી છે, આપણે જે આખી પ્રવૃત્તિ કરી કે પહેલામાં છે માટીના અલગ અલગ લઈ અને તેને પાણી નાખો. બરાબર, બીજી આકૃતિ આપેલી તેમાંથી ગુંદો, ત્રીજામાં એનો દડો બનાવો અને તેમાં ચોથામાં આપણે રિંગ બનાવવાની છે. શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી, કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામમાં આવે છે? હવે આપણે જોયું છે 9.4 ભૂમિના ગુણધર્મો. બરાબર, કે ભૂમિની અંદર કયા કયા ગુણધર્મો આવેલા હોય છે. તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે. ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ. બરાબર, કે તેનામાં તેના કયા કયા ઉપયોગ થાય છે એ તો આપણે જોઈ લીધા. હવે આપણે કરવાનું છે શું છે, તેની લાક્ષણિકતા, તેના લક્ષણો છે એ શોધવા માટે પ્રવૃત્તિ કરવાની
છે. પેલું છે ભૂમિમાં પાણીનો અનુસ્રવણ એટલે કે ઝરણ દર. બુજો અને પહેલી ઘરના ભોયતળિયે એક કાચા રોડ પર 50 બાય 50 સેન્ટીમીટરના બે જુદા જુદા ચોરસ બનાવ્યા. તેમણે એક સરખા કદની બે બોટલો ભરી તેમણે બંને જગ્યાઓ પર એક સરખા સમયે બોટલો ઠાલવી. તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું. બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું. બરાબર, એટલે કે ભૂમિમાં પાણીનો અનુસ્રવણ એટલે કે ભૂમિમાં પાણી કેમ ઉતરે છે તેના માટેની પ્રવૃત્તિ કરી. તેણે શું કર્યું, એક ઘરના ભોયતળિયા ઉપર અને એક કાચા રોડ પર બંને બાજુ 50 બાય 50 સેન્ટીમીટર 50 લંબાઈ ને 50 પહોળાઈ છે એવા બે જુદા જુદા ચોરસ બોક્સ બનાવ્યા અને બંનેની અંદર એક સરખા કદની બે બોટલો ભરી અને પાણી નાખ્યું. તો આપણને ખબર છે કે જે ઘરનું ભોયતળિયું છે તેના પર પાણી રેડશું એટલે શું થશે, તો કે પાણી છે ત્યાંથી વહેણ એટલે કે આગળની તરફ ચાલવા માંડે. જ્યારે રોડ ઉપર છે કાચા રસ્તા ઉપર એના પાણી નાખ્યું હતું, બરાબર, તો ત્યાં શું થશે તો કે પાણી છે તેનું શોષણ થઈ અને જમીનની અંદર ઉતરવા માંડશે. બુજોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે. ચાલો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. બરાબર કે ભાઈ દરેક બંને એક સરખા ચોરસ છે તો તેમાં તફાવત કઈ રીતના કે એકમાં શોષણ વધારે થાય ને બીજામાં થતું નથી. પ્રવૃત્તિ 9.4. આ પ્રવૃત્તિ માટે 3 ટીમ બનાવો. ટીમ A, B અને C નામ આપો. તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે. એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય. આવી પાઇપ મેળવવા માટેના સૂચનો નીચે આપેલ છે. બરાબર, આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સૌપ્રથમ શું કરવાનું તો કે 3 ટીમ બનાવી નાખવાની. બરાબર, A, B અને C. હવે તમારે જાણવું છે કે ભૂમિમાં પાણી કેટલી ઝડપથી નીચે જાય છે. તો એના માટે આપણે પાસે કયા કયા સાધનો હોવા જોઈએ, તો પેલું છે પોલી નળાકાર પાઇપ હોવી જોઈએ. બરાબર છે, પણ ત્રણેય પાસે એક સરખી જ વ્યાસવાળી છે એ પાઇપ હોવી જોઈએ તો જ આપણને ખબર પડે. હવે જો આપણને સરખા વ્યાસવાળી નળી જોતી હોય તો આપણે શું કરવું એના માટેના સૂચનો આપેલા છે. પેલું છે જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો. જો PVC આશરે 5 સેન્ટીમીટર વ્યાસ નળી હોય તો તેને 20 સેન્ટીમીટર લાંબા ટુકડામાં કાપો અને વાપરો. જો આપણી પાસે શક્ય હોય તો એક નાનું ટીન હોય તો તેના નીચેનો ભાગ તળિયું છે એ આપણે કાપી નાખો એટલે લાંબો નળાકાર બની જાય છે. જે સ્થાન